वडोदरा शहर कांग्रेस समिति के प्रमुख ऋत्विज जोशी आज जिला चुनाव अधिकारी बीजल शाह के पास पहुंचे थे। दरअसल ऋत्विज जोशी का ये कहना है कि भाजपा के प्रत्याशी आदर्श आचार संहिता का भंग कर रहे हैं। लोकसभा चुनाव की घोषणा होने के बाद से ही आदर्श आचार संहिता को लागू करवा दिया गया है, लेकिन ये आरोप ऋत्विज जोशी की ओर से लगाए जा रहे हैं कि भाजपा प्रत्याशी आदर्श आचार संहिता का भंग कर रहे हैं। चुनाव प्रचार के दौरान ऐसा हो रहा है, ऐसे कई सबूत पेश करते हुए ऋत्विज जोशी की ओर से लिखकर ये पूरा मामला जिला चुनाव अधिकारी बीजल शाह के सामने पेश किया गया है। तब इस मामले में चुनाव आयोग पर भी निष्पक्ष कामगिरी की जानी चाहिए, ऐसी मांग साझा करते हुए कई आरोप लगाते हुए ऋत्विज जोशी की ओर से ये कहा गया है कि कल दोपहर 12 बजे तक जिला चुनाव अधिकारी बीजल शाह उन्हें जवाब देंगे, ऐसा उन्हें इस वक्त पता चल पाया है। वडोदरा लोकसभाની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે અને ચૂંટણી જાહેર થઈ ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે, તો ચૂંટણી અધિકારીશ્રીની ફરજમાં આવે અને તમામ રાજકીય પક્ષોને પણ ફરજમાં આવે કે આદર્શ આચાર સંહિતાનું પાલન થવું જોઈએ। કેટલાક પ્રશ્નો અમારી પાસે હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લઈને, જેની લેખિતમાં અમે રજૂઆત કરી છે। જે પ્રશ્નો હતા કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી સમક્ષ મૂક્યા છે અને અમને કીધું છે કે કાલે 12 વાગ્યા સુધીમાં અમને આનો જવાબ આપશે। અમારી જે પણ રજૂઆત છે, જે પ્રશ્નો છે, અમે લેખિતમાં આપ્યા છે અને જ્યારે અમને એમાંથી જે જવાબ મળશે ત્યારબાદ આપની વચ્ચે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વિષયને અમે લઈને આવીશું। અત્યારે જે અમારો પ્રશ્ન છે, પ્રશ્ન એક જ છે કે નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણી અધિકારીની ફરજ છે કે નિષ્પક્ષ ચૂંટણી કરાવે। અમારા જે પ્રશ્ન છે એ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભા કરે છે, એને રિલેટેડ અમે ક્વેશ્ચન પૂછ્યા છે। અમારી સાથે અમારા લીગલ ટીમ, અમારા ચૂંટણી એજન્ટ તમામ અહીં રજૂઆત કરી છે અને કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં કલેક્ટરશ્રીએ અમને कीधु है कि तमने जवाब मળી जશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं